કહેવાથી યાદ આવ્યું કે સત્સંગ કરવાથી થાય શું? શું કામ સત્સંગ? શું કામ ગુરુ? શું કામ સંતો? શું કામ આદ્ય શક્તિ? શું કામ? એનાથી શું ફેર પડે? તો કે સત્સંગમાં એક એવું શુદ્ધ વિચાર હોય છે. એનાથી પ્રથમ લક્ષણ તો મોહનો નાશ થાય. બીજું તમે કરો કે ન કરો પણ વાસનાનો નાશ થાય, વિકૃતિનો નાશ થાય. બીજું તમારી અંદરની પોતાની જે પ્રકૃતિ છે એ પરમ તત્વ પરમાત્મા તરફ ગતિ કરે. આગળ આપણા અંદરના વિચાર છે, આપણી અંદરની ચિત્ત અંતઃકરણની વૃત્તિ છે એ ફરે. આપણે એક એવા વિચારનું બંડલ છીએ. એ વિચાર આપણા છે ને, એ વિચાર છે એ સ્વાર્થ નહીં પરમાર્થી થાય, અને એ વિચાર અધપતન વાળા ન પ્રગટે. તો કે તો એનાથી શું થાય? તો કે પરમ તત્વ પરમાત્મા જે રામ છે, જે કૃષ્ણ છે, એ હરે હંમેશ માટે સતના સંગાથી છે, અસતના સંગાથી નથી. આપણે કોઈના ઉપર જુલમ કરવાનો વિચાર આપણને ન આવે, કોઈનું બગાડવાનો વિચાર આપણને ન આવે, કોઈનું ખૂન કરવાનો વિચાર આપણને ન આવે. અને પરમ તત્વ પરમાત્મા છે એ સંતોનો, સાધુનો, જેની પાસે સદવિચાર છે એનો સંગી છે. પરમ તત્વ પરમાત્મા નિરપક્ષ છે. એ કૌરવ કુળમાંય છે ને પાંડવ કુળમાંય છે. બે કુળની આરે પરમ તત્વ પરમાત્મા તો છે જ, પણ પરમાત્મા પરિણામે સંગ કરે છે સત્યનો. કારણ કે સત્યને હિસાબે આખું વિશ્વ રહ્યું ને એનું કલ્યાણ થાય છે. વાલો સાચાનો સંગાથી રે, જેણે પ્રીત કીધી. પ્રથમ પ્રેતા ધ્રુવે કીધે, અવિચળ પદવી એને દીધી. તમે એક વાત કરું, તમને કહું, ધ્રુવની વાત આવે છે તો એનું પ્રમાણ શું? તો કે ધ્રુવ તારો સ્થિર છે. દરિયામાં જ્યારે સ્ટીમર ક્યાંય પણ જાય ને તો એને નિશાન રાખવું પડે ધ્રુવ તારા. ધ્રુવ તારો જો ન હોય ને તો એ લોકોને ખબર ન પડે આપણે કઈ બાજુ ગતિ કરી છે. જો સ્થિર તત્વ પરમાત્મા તમને સ્થિરતા પદમાં ઠેરાવે છે, પરમાત્મા તમને અવિનાશી પદમાં ઠેરાવે છે. સદગુરુ પરમાત્મા અને સંતોનો સંગ અને સત્સંગથી તમે અજર તત્વને પામી શકો છો, તમે અમર તત્વને પામી શકો છો, તમે અવિનાશી તત્વને પામી શકો છો, તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ શકો છો. આ સત્સંગનો મહિમા છે. સત્સંગથી પોતાના આત્માનું અને પોતાની અંદર ચૈતન્ય તત્વનું કલ્યાણ થાય છે. આજે એક છોકરો મારી પાસે આવ્યો, મેં છોકરાને કીધું, મેં તું આવ્યો મારી પાસે, સારું કહેવાય. એને એના મમ્મી આવ્યા. મેં કીધું તું આવ્યો તો હું તને કહું, તું દુકાનમાં કામ કારખાનામાં કેટલું કરસ, કેટલી કલાક કરસ? તો કે 8, 9, 10 કલાક કરું છું તારા ધંધામાં. તને ધંધામાં તું કામ કરસ, તને કાંઈ મળે નહીં તો હાલે? ખોટમાં ધંધો કરાય? અથવા તું ખોટમાં ધંધો કરસ? તો કે ના ના, મળે જ ને પૈસા, પૈસા ન મળે થોડો ધંધો કરું. મનુષ્ય જીવનમાં આપણે કાંઈ પણ કરી છીએ તો કાંઈ પણ કરી છીએ એની પાછળ આપણને ફાયદો ન થાય તો આપણે એ કરતા નથી. તો આવડું મોટું મનુષ્ય જીવન આપણને મળ્યું છે, જો આપણો જન્મ સાર્થક ન થાય તો આપણો જન્મ ફેલ કહેવાય. અને આપણો જન્મની સાર્થકતા પોતાની અંદર ચૈતન્ય તત્વની અંદરની
અંદરની જાગૃત અવસ્થાથી થાય. પોતાની અંદર ચિત્ત પ્રદેશમાં, પોતાના અંતઃકરણમાં, પોતાની અંદર એક પરમ તત્વ પરમાત્મા, પોતે ખુદ પરમ તત્વ પરમાત્મા છે, પણ એનું ધ્યાન આપણે ચૂકી ગયા છીએ. એ સત્સંગ, ગુરુ અને સંતોના સંગથી ધ્યાન આવે છે. એટલે આપણે કહીએ છીએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અત્યારે આદ્યશક્તિના અત્યારે નોરતા હાલે છે, તો આપણે મા પાસે શું માગી? તો આપણે એમ માગી, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ભવ દુઃખ આપો એવું નથી માંગતા, અને દુર્બુદ્ધિ આપો એવું નથી માંગતા. આપણે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. તમે એક વસ્તુ યાદ રાખજો, તમને ખબર નથી, આ દુનિયામાં માણસને પોતાના જીવનની ખબર નથી. મનુષ્ય જન્મ મેળવવા માટે કેટલી બધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. અને મનુષ્ય જન્મમાં મુક્ત દશા પામવી ને, એ કોઈ દાળ ભાત શાક રોટલી નથી કે આપણે ખાઈ લઈ. આ જીવ અનંત જન્મો થયા, ખરેખર દુખી થતો ઘણા જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો. એટલે એમાં તમારી વાત નથી, મારી વાત એમ જ છે. એટલે હું તમને કહું છું એવું ન માનતા. હું દુઃખ, અનંત જન્મના દુઃખ સહન કરતા આ માંડ મનુષ્ય જન્મ મળ્યું. અને એમાંય ગુરુની કૃપાથી. કાલે અમારે ઓલા ગોરધનભાઈ બોલતા હતા કે મારે હાથમાં દુખે છે તો હું કસરત કરવા જાઉં છું. તો 7 વર્ષના છોકરાઓ કસરત કરતા હોય ને એના મા બાપ એની સેવા કરતા હોય ને આપણને એમ થાય કે આ અત્યારે આ લોકોને આટલી તકલીફ છે, તો આ મોટા થાય તો એની કેટલી તકલીફ હશે, કેમ જીવશે. આપણે શરીર સારું છે, મન સારું છે, બુદ્ધિ સારી છે, ચિત્ત સારી છે, આપણું જીવન સારું છે, આપણને ટુકડો મળી રહે છે, આપણને ખાવા મળે છે, આપણને પીવા મળે છે, આપણને સારા વિચાર ગુરુ મહારાજ આપે છે, તો એનો સદુપયોગ કરો ને. શા માટે આપણા જીવનનો દુરુપયોગ કરવો જોઈએ? આપણી આંખથી હરિનું દર્શન ન કરી, આપણા કાનથી સત્સંગ ન સાંભળી, આપણી આંખથી ગુરુના ચરણના દર્શન ન કરી, આપણી આંખથી હરિના ચરણના દર્શન ન કરી, આપણા મનથી સારા વિચાર શા માટે ન કરી? ભલે ને માલિકને લખ્યું છે એમ થાય, પણ આપણું જીવન આપણા હાથમાં છે. આપણે એને કઈ બાજુ વાળવું? એ સત્સંગથી વળશે. આપણા જીવનને આપણે વાળવું હોય તો એ વાળવા માટેનો પ્રથમ પાયો છે સત્સંગ. એટલે ગુરુ કૃપાથી જાજુ ન કહેતા, હૃદયની વાત કરું, સત્સંગથી 100% ફાયદો થાય છે. એમાં શંકા ક્યારેય કરતા નહીં. એટલે ગુરુ કૃપાથી અત્યારે માના નોરતા છે, માને હૃદયની પ્રાર્થના. અહીંયા તો હાજર જ્યોતિમાં અને આદ્ય શક્તિ માતા અહીંયા હાજર છે. માને હૃદયની પ્રાર્થના કે ભવ દુઃખ કાપો. બોલો સદગુરુ મહારાજ.